હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજની સવાર થઈ ગઈ છે આપણા પિયરમાં અને મારું ગામ છે આંબા. તમારા પિયરનું ગામ કયું છે ને એ મને કમેન્ટમાં કહેતા હતા. જો અને સવાર સવારમાં મમ્મી જો ખામણા ખોદવાનું કામકાજ કરવા મળી છે અને આપણા સવાર સવારમાં ત્યાર ભાખરી મળી ગઈ છે. તો આપણે મોજ જ હોય ને ભાઈ. અને પછી થયું હાલ થોડી ઘણી મમ્મીને હેલ્પ કરાવી દેવી. મારી મમ્મીએ કપડાને એવું તો કરી નાખ્યું હતું, કચરા પોતા બાકી હતા તો જો બધીથી મેં કચરો કાઢી દીધો અને પછી મેં માટલા હતા ને વીછળી દીધા. અને જે માટલા વીછળતી હતી ને ત્યાં પાડોશી વાળા માસી જો મને સ્પેશિયલ શરબત પાવા આવ્યા છે કે ગામડામાં રિવાજ હોય કે બેની દીકરી મળવા આવે ને તો એને બધા મળવા આવે આડોશી પાડોશી વાળા અને શરબત ને ચા ને ઉપાય. તો સવાર સવારમાં જો આપણે શરબત મળી ગયું છે ત્યાર માટલાનું કામકાજ પડતું મૂકી શરબત પી લીધું છે. પછી જો આપણે લઈ લીધા હાથમાં પોતા અને ગરમીના મેં ઊભા પોતા. મારે બાબા હદ ગરમી છે, બફારો છે અને ગામડે તો મોટા જ મકાન હોય એટલે કચરા ને પોતા ને બધું સાફ સાફ કરવામાં રેવીને ત્યાં બહુ આખો દિવસ વહી જાય. મારે બપોરના 12 વાગી ગયા અને પછી હું પણ ફ્રેશ થઈ ગઈ અને જો ખાટે હિચકવા મળી. મારી મમ્મી એક સાઈડ જો રસોઈ બનાવે છે અને મને એમ કહે છે કે તારે રસોઈ બનાવવા થતી જ નથી કે તને ગરમી થાય. મારી મમ્મીને ગરમી નથી થતી, મને ગરમી થાય. તો આપણે હમણાં રેડીમેડ જમવાનું મારી મમ્મીનું હાથનું ખાવી છે. પિયરમાં તો ભાઈ જલસા જ હોય ને. જમી કાઢીને જો ઘડીક લાંબા થઈ ગયા આપણે પણ અહીંયા બફારો હોય જ છે એટલે નીંદર કાંઈ આવતી નથી. તમારી ફ્રેન્ડની ત્યાં 3 વાગે કાળા તડકાની જો કેવી હાલી જાઉં છું, એને સ્પેશિયલ મળવા જાઉં છું. અને એ જો ત્યાં પહોંચ્યા ને ત્યાં જઈને ઠંડો ઠંડો શરબત પાઈ દીધું ને કોઈને મારી વિડીયો નહોતા એટલે આપણે એકલાએ જો શરબત પી લીધું અને આવી જાવ બધાય શરબત પીવું. અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું ને છાંટા ચાલુ થઈ ગયા હતા તો હું ફટાફટ મારા ઘર તરફ દોડી ગઈ. મને એમ કે વરસાદ આવશે ને ગળી જાય તો ગારાની શું કે નહીં. એટલે રાતે બનાવ્યા હતા આપણે ગપગોટા. તો જો આપણે બધે ગપગોટા ચડે છે, થોડા ઘણા થઈ ગયા છે. અને આ ગપગોટાનું કામ કરે છે ને થોડુંક લપવાળું છે, ઝીણું ઝીણું પતે જ નહીં. એટલે જો ગપગોટાને રાતે જમવાનું ચાલુ કરી દીધું. અને રાતે અમે આવી ગયા અમારી મહેફિલમાં. શેરીમાં બેસવાનું હોય, ખબર ગામડે એ મોજ તો બહુ હોય. તો જો અમે શેરીમાં બધા બેસવા આવી ગયા. અમારી મહેફિલ અંધારામાં છે. તો તમે કોઈ રાતે બેસો છો કે નહીં કમેન્ટમાં કહેતા જશે. ત્યાં સુધી હમણાં તમને મારા પિયરના વિડીયો જોવા મળશે. કાંઈ નહીં, મારો વિડીયો જોવા ગમતો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ.